વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવશું. તો ચાલો આપણે દાળ બનાવવાનું શરૂ કરીએ. દાળ બનાવવા માટે અહીંયા કુકરમાં મેં તુવેરની દાળ લીધેલી છે, જેને મેં લગભગ અડધી પોણી કલાક પલાળેલી છે. અને હવે એને આપણે બાફશું. ધોઈને પલાળી રાખીશ અને હવે એને બાફવા માટે પલાળેલી દાળ હોય ને તો દાળ ડૂબે એટલું જ પાણી નાખવાનું, વધારે નહીં નાખવાનું. ત્યારબાદ એમાં લીમડો નાખશું. ત્યારબાદ એમાં એક લીલું મરચું નાખશું, હળદર નાખશું, મીઠું નાખશું, એક ચમચી તેલ કે ઘી નાખશું. હવે આને ઢાંકણ ઢાંકી અને 1 થી 2 સ્લો ગેસે 1 વિસલ વગાડવાની અને ફાસ્ટ હોય તો 2-3 વિસલ વગાડવાની. આપણું કુકર ઠંડુ પડીને ખુલી ગયું છે. આપણે જોઈ લઈએ. દાળ આખી સરસ બફાઈ ગઈ છે. ખૂબ સરસ બફાઈ ગઈ છે. પલળેલી હોય તો જ 3 વિસલ, બાકી તો સ્લો ગેસે 2-3 વિસલ મારવાની જો દાળ ન પલાળી હોય. અને દાળ કરતાં લગભગ ડબલથી 2.5 ગણું પાણી લેવાનું. હવે આપણે ગેસ ઓન કરશું અને દાળમાં બીજા મસાલા કરી દઈશું. સૌ પ્રથમ પાણી નાખવાનું. ગુજરાતી દાળ થોડી પતલી હોય. એને રવાઈ અથવા તો બ્લેન્ડરથી મિક્સ કરી દેવાની. કન્સિસ્ટન્સી આવી હજી ઉકળશે એટલે થોડી જાડી થશે એટલે થોડું પાણી વધારે નાખવાનું. હવે એમાં રેગ્યુલર બધા મસાલા કરી નાખીએ. ગુજરાતી દાળ ખટ્ટી મીઠી હોય એટલે ગોળ નાખવાનો. ગોળ તમને જેવો જોઈએ એવો. પાછા થોડા લીમડાના પાન, મીઠા લીમડાના પાન, તમને જેવી તીખાશ જોઈએ એવી, લીલા મરચાં, થોડી કોથમીર, પાણીના ભાગનું મીઠું. બાફવામાં મીઠું, હળદર કાંઈ ન નાખો ને એમને તુવેરની દાળ બાફી નાખો તો પણ ચાલે. હા, થોડો સ્વાદ વધારે સારો આવે. આને ઉકળવા દઈશું બરાબર. દાળ સરસ આપણી ઉકળી ગઈ છે. દાળમાં નાખેલા મસાલાનો કલર બદલાય ને એટલે સમજવાનું કે દાળમાં એ બધા મસાલાનો સ્વાદ આવી ગયો છે. હવે આપણે એને વઘાર કરશું. વઘાર માટે મેં જેમાં દાળ બનાવવાની છે એ જ વાસણ લીધું છે. એમાં 1 ચમચી ઘી નાખશું. ઘી આપણું લગભગ થઈ ગયું છે. રાઈ નાખશું. રાઈ તતડે એટલે જીરું નાખશું. આ તેજ પત્તું નાખશું. 2 લવિંગ નાખશું. ગેસ બંધ કરી દેશું.
હિંગ નાખશું, થોડું લાલ મરચું નાખશું અને હવે આપણી જે ઉકળેલી દાળ છે એ નાખશું. ફરી પાછું ગેસ ઓન કરી દઈશું. ગેસ એટલે બંધ કરવાનો, બાકી વઘાર બળી જાય. હવે એમાં અડધું લીંબુ નીચોવશું. લીંબુ નાખીને હલાવી લઈશું. 1-2 ઉકાળવા દેવાના. દાળની કન્સિસ્ટન્સી તમને જેવી ઘરમાં ગમે એવી રાખવાની. કોઈને ઘરમાં સૂપી દાળ ગમે, કોઈને થોડી જાડી ગમે. ગળપણ ખટાશ એ પણ તમારા ઘરમાં જેવી રીતના ખવાતું એ પ્રમાણે નાખવાનું. અને મેં આમાં કોલ્હાપુરી સફેદ ગોળ લીધો. દેશી ગોળ વાપરવો હોય તો વાપરી શકાય. આ ગોળથી કલર થોડો સારો આવે. હવે આમાં સિંગદાણા પણ તમને ગમતા હોય તો નાખી શકો. હવે એક ઉકળો આવે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણી દાળ ઉકળી ગઈ છે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. અને હવે આપણે થોડા પાછા ધાણા રાખ્યા હતા એનાથી ગાર્નિશ કરશું. તો આપણી ગુજરાતી દાળ ખટ્ટી મીઠી તૈયાર છે. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.